સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ ખાતે ધોળીપોળ વિસ્તારમાં આવેલા દરવાજા ઉપર મોબાઈલની દુકાનધારકે એક બોર્ડ ચડાવવા માટે આવેલા ગ્રાહકને અને તેના પુત્રને વિનંતી કરતા પિતા પુત્ર વઢવાણના ધોળીપોળ રોડ ઉપર દરવાજાની ઉપર બોર્ડ ચડાવવા માટે ચડ્યા અને જીબીની ઇલેક્ટ્રિક મેઇન લાઇન પસાર થતા વાયરો ખુલવાના કારણે હજુ પિતા પુત્ર બોર્ડ લટકાવે તે પહેલા જ મોટા ધડાકા સાથે પિતાને શોર્ટ સર્કિટ થતા ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। આ વિસ્તારમાં લોકોના ટોળે ઉમટી પડ્યા અને ભારે અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો ત્યારે પુત્રની સામે જ પિતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આવેલા દરવાજાની અંદર એક મોબાઈલની દુકાન આવેલી છે, જ્યાં પિતા પુત્ર દિવાળીના સમયે એક મોબાઈલ ખરીદી કરવા માટે આવ્યા હતા અને મોબાઈલ ખરીદી કરવા આવેલા ગ્રાહકને એક બોર્ડ ચડાવી આપવા માટેની દુકાનદારો કે વિનંતી કરવા પિતા પુત્ર ધોળીપોળ દરવાજા ઉપર ચડાવવા માટે ચડતા ભારે અચાનક જ જીબીના ખુલ્લા વાયરો શોર્ટ સર્કિટ થતા ઘટના સ્થળ ઉપર રમેશભાઈ ઉર્ફ મુન્નાભાઈ પુરુષોત્તમભાઈ ઉંમર વર્ષ 45 દલિત સમાજના યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું, જ્યારે આ ભાઈ વઢવાણ શહેરના નવા દરવાજા બહાર આવેલ વાડી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું। ત્યારે પરિવારજનોએ પણ આ અંગેની જાણકારી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। રમેશભાઈ ઉર્ફ મુન્નાભાઈના ડેડ બોડીને ત્યાં ભેગા થયેલા લોકોએ ઉપરથી નીચે ઉતાર્યું અને તાત્કાલિક અસરે ડેડ બોડીને શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી। ત્યારે પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી અને સમાજના લોકોના ટોળે ઉમટી પડ્યા। ત્યારે હાલમાં વઢવાણ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર।